રાજ્ય સરકારનો વારંવાર અણવહીવટ સામે આવે છે। તમે જુઓ, યુજી ને પીજીમાં એન્જિનિયરિંગમાં જે વિદ્યાર્થીઓ વિચરતી વિમુક્તિ જાતિના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે, એ જ રાજ્ય સરકાર ડિપ્લોમામાં જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ લગભગ ઓલમોસ્ટ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે હવે એક એવો ઠરાવ કરીને શિષ્યવૃત્તિ રદ કરી નાખી। ડિપ્લોમામાં પ્રવેશ કરતા વિચરતી વિમુક્તિ જાતિના વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ અત્યારે ચિંતામાં મુકાયા છે। સ્કોલરશીપના કારણે તો એ લગભગ ભણી શકે એવી સ્થિતિમાં છે। આ ગરીબો એસટીના આદિવાસીના વિદ્યાર્થીઓ ક્યાં જશે? એ વિદ્યાર્થીઓ જ્યારે પ્રવેશ પ્રક્રિયા ઓલમોસ્ટ પૂર્ણ થઈ ગઈ છે ડિપ્લોમામાં, ત્યારે રાજ્ય સરકાર પોતાની બુદ્ધિનો પ્રદર્શન કરતી હોય એમ ઠરાવ કરી અને આ જે શિષ્યવૃત્તિ મળે છે ડિપ્લોમામાં એને રદ કરવાનો ઠરાવ કર્યો છે। અને આમ આદમી પાર્ટી તાત્કાલિક ધોરણે વખોડે છે। હું રાજ્ય સરકાર પાસે માંગ કરું છું કે આ પણ વિદ્યાર્થીઓ જે આ વિચરતી વિમુક્તિ જાતિના છે, જે વિદ્યાર્થીઓને આપણે આગળ લઈ જવાના છે, જેમ યુજીપીજીમાં જે સ્કોલરશીપ મળે છે એ જ રીતે ડિપ્લોમામાં સ્કોલરશીપ મળે। 15 ઓગસ્ટ સુધીમાં જે પ્રક્રિયા પૂર્ણ થાય પહેલા એમની વ્યવસ્થા કરી દેવામાં આવે, અમારી માંગ છે। નહીં તો આગામી સમયમાં આમ આદમી પાર્ટી જે એસટીના વિદ્યાર્થીઓ જેને સ્કોલરશીપના મામલે આંદોલન કરવું પડશે તો કરશે।